स्कूल में मददनीश शिक्षक तरीके राठौड़ कुंदनबेन नौकरी करे छे। तेना द्वारा बाळको साथे अव्यवहारू जे वर्तन करवामां आवे छे અને એ બાબતને અમે 16/12 રોજ અરજી માંગરોળ શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલી। તે બાબતની તપાસ કરવામાં આવેલ, પણ તેનું મહિના દિવસથી કંઈ નિરાકરણ ન આવેલ। તે બાબતને અમે પ્રતિક ઉપવાસ ઉપર આજ રોજ બેઠા છે અને આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે, બદલીનો કે કોઈ પણ બીજો, તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું એવી અમારી જિલ્લા शिक्षण अधिकारी અને ગાંધીનગર શિક્ષણ સચિવને પણ વિનંતી છે। માંગરોળ તાલુકાની આત્રોલી પ્રાથમિક શાળામાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે એક શિક્ષિકા બેન છે કુંદનબેન રાઠોડ કરીને, એમના દ્વારા વ્યવસ્થિત ભણાવવામાં નથી આવતું, બાળકોને કોઈ અલગ જ પ્રકારે ટ્રીટ કરવામાં આવે છે। આ પ્રકારની ફરિયાદ ટેલિફોનિક અમને મળેલ હતી। એ અનુસંધાને અમારા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત કેળવણી નિરીક્ષક પાસે એમની તપાસ કરાવવામાં આવી છે અને 15 તારીખે અમને એમનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે। જે અનુસંધાને ફરી પાછું ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ છે એમના દ્વારા પણ અમારી સૂચનાથી એવો રૂબરૂ મુલાકાત આ શાળાની લઈ અને તમામ હકીકતો એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે। જે અહેવાલ આજે અમને પ્રાપ્ત થયો છે। એ અહેવાલમાં એ રીતે જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં કે આ શિક્ષિકા બેન જે છે એ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવા જોઈએ એવી રીતે ટ્રીટ નથી કરાતા અને વાલીઓની પણ એમાં ફરિયાદો છે, એ પણ અમે ધ્યાનમાં લીધી છે। જે અનુસંધાને આખો અહેવાલ જોતા એમના દ્વારા અમને પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કદાચ એમને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય એવું એમને શંકા છે। તો એમના તરફથી અમને આ શિક્ષિકા બેનને મેડિકલ બોર્ડ તરફ સામે એમને તબીબી પરીક્ષણ માટે મૂકવાની ભલામણ કરવામાં આવેલ છે। આજે જ આ અહેવાલ પ્રાપ્ત થયો છે અને અમો દ્વારા આજે જ આ તમામ બાબતો ઉપર નિયમાનુસારની કાર્યવાહી આજે જ હાથ ઉપર લઈ લઈશું અને બાળકોના શિક્ષણને, બાળકોના અને શાળાના વાતાવરણને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ મુજબ અમારા દ્વારા આજે જ પગલાં લેવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। બિલકુલ, ગુરુ અને શિષ્ય, શિક્ષક અને વિદ્યાર્થી એનો જે આખો નાતો છે, એમના વચ્ચેનું જે આંતર વ્યવહાર છે એ ચોક્કસપણે વ્યવસ્થિત અને વ્યવહારુ રીતે થવો જોઈએ। જે આ પ્રાથમિક તબક્કે આ શિક્ષિકા બેન દ્વારા થયેલ નથી, માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આ રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ અમારા દ્વારા કોઈ પણ જાતની કચાશ રાખ્યા સિવાય પૂર્ણ તપાસ કરવામાં આવશે અને એમાં જેટલું પણ અને જેવું પણ તથ્ય અમને જાણવા મળશે એ મુજબની ચોક્કસ નિયમ અનુસારની કાર્યવાહી છે એ સત્વરે કરવામાં આવશે। મારું નામ ભાવેશ વિપુલભાઈ કેસવાલા છે। હું આત્રોલી ગામનો રહેવાસી અને અમારા ગામ લોકોની માગણી છે, જે માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસશું અને કાલથી અમે તાળાબંધી કરશું।